શ્રાદ્ધ નિમિત્તે સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગોને યોગ્ય સહયોગ. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે છેલ્લા 15 વર્ષથી કાર્યરત હાલ શ્રાદ્ધ નિમિત્તે કીર્તિકુમાર મોહનલાલ ભાણવિયા સંસ્થાની રૂબરૂ મુલાકાતે આવેલ. જે દરમિયાન સંસ્થાની કામગીરીથી પ્રભાવિત થઈ તેમના પિતા સ્વ. મોહનલાલ રાજાભાઈ ભાણવિયાના સ્મરણાર્થે બિલ્ડિંગના આગળના ભાગે બ્લોક ફિટિંગ કરવાના ખર્ચ પેટે ₹1,11,111 અંકે ₹1,11,111 પુરાનું અનુદાન આપેલ. આજ રોજ તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ બ્લોકનું કામ પૂર્ણ થયેલ, જેથી દાતાશ કીર્તિકુમાર તેમના પરિવાર સાથે આવી બ્લોકનું ઉદ્ઘાટન કરેલ. આમ શ્રાદ્ધ નિમિત્તે સંસ્થાને યોગ્ય સહયોગ આપી સમાજને નવો સંદેશ આપેલ કે ખોટા ખર્ચ કરવા કરતાં દિવ્યાંગ અનાથ બાળકોને સહયોગ મળી રહે. આ તકે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે કીર્તિકુમાર ભાણવિયા અને તેમના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને તેમની સાથે આવેલ પરિવારના સભ્યોને સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોના હસ્તે પુષ્પગુચ્છ આપી સંસ્થા પરિવાર વતી સન્માન કરી આભાર વ્યક્ત કરેલ. સાગર Till det.
આ સાંપ્રત સંસ્થા ખરેખર ખૂબ જ સેવાની પ્રવૃત્તિ કરે છે અને એને કારણે જ મારા પિતાશ્રીને આ સંસ્થા પ્રત્યે ખૂબ જ લાગણી હતી. આજે એમના પહેલા શ્રાદ્ધ નિમિત્તે એમની યાદગીરી માટે ખાસ આ સંસ્થાને એક યાદગીરી રહે એટલા માટે બ્લોકનું કામ કરાવવાની ઈચ્છા થઈ હતી અને મહેન્દ્રભાઈને વાત કરતા તેમણે એ વ્યવસ્થા કરી આપેલ છે. સંસ્થાની કામગીરી ખરેખર ખૂબ જ સારી છે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં જે મેઇન બિલ્ડિંગ છે એમની આગળ બ્લોકનું રિનોવેશન કરી અને બ્લોકનું ફિટિંગ કરવામાં આવેલું. જુનાગઢના કીર્તિભાઈ ભાણવડિયા કે જેમના ફાધર છે મોહનભાઈ રાજાભાઈ ભાણવડિયા, એમની આજે શ્રાદ્ધ નિમિત્તે એમણે આ સંસ્થાને ડોનેશન રૂપે 1,11,111 આપી અને આ સંસ્થાની આગળ બ્લોક ફિટિંગ કરાવી આપેલ. તેમનો પરિવાર સમગ્ર હાજર રહેલ, તેમની દીકરી અને જમાઈ અને સમગ્ર પરિવાર હાજર રહી આ સંસ્થાને હૂંફ આપેલી છે. સંસ્થામાં જે જરૂરિયાત છે એ પ્રમાણે કઈ જરૂરિયાત પૂરી કરવી એમાં સારો સમાજ સહકાર આપે છે. એમાં કીર્તિભાઈએ આપણી સંસ્થાને ખરેખર જે ખૂબ જરૂરી વસ્તુ હતી એ બ્લોક ફિટ કરી અને સંસ્થાને સહકાર આપેલ છે. દિવ્યાંગ બાળકો આજે ખરેખર શ્રાદ્ધ નિમિત્તે સમાજને એક એવો મેસેજ જાય છે કે બધા અલગ અલગ રીતે જમાડતા હોય શ્રાદ્ધ નિમિત્તે, પણ આ પરિવાર એવો છે કે જેમણે જમાડવાનું તો આપેલ જ છે, તેમની સાથે સાથે સંસ્થાના બાળકોને ઉપયોગી થાય, સંસ્થાને સારી રીતે ઉપયોગી થાય એવી વસ્તુ દાનભેટ કરી અને ખરેખર શ્રાદ્ધ નિમિત્તે એમના પિતાશ્રીનું શ્રાદ્ધનો ખર્ચો કરી અને સંસ્થાને ખૂબ ઉપયોગી થયેલ. ખરેખર આ પરિવાર અને દિવ્યાંગ બાળકો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું.